જીસેટ 2026 ના ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે, પણ ફોર્મ ભરતા પહેલા આ વિડીયો જોઈને ભરજો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી મિસ્ટેક કરતા હોય છે. તો પહેલા આપણે એના નિયમો જાણવા જરૂરી છે. જોઈએ આજે 1 બાય 1 નિયમો કયા કયા છે. જીસેટ 2026 ની એક્ઝામ તમારી ડેટ્સ ફાઇનલ થઈ ગઈ છે. 29 નવેમ્બર 2026 રવિવારના દિવસે આ એક્ઝામ તમારી યોજાશે. આ ફોર્મ ભરવાની ડેટ ક્યાંથી ક્યાં સુધી છે? તો 22 જૂનથી લઈને 21 જુલાઈ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. રાઈટ. પરીક્ષાની તારીખ તમને આપી દીધી છે 29 નવેમ્બર 2026. અને જો હજી પણ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું ના હોય તો ફોર્મ ભરી દેજો. ફોર્મ કઈ રીતે ભરવું જો ખ્યાલ ન આવે તો બાયોમાં જઈને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં તમને બધા જ વિડીયો મળી રહેશે. પરીક્ષાનો સમયગાળો શું રહેશે? તો પરીક્ષાનો સમયગાળો રહેશે તમારો 3 કલાક. સવારે 9:30 થી પેપર સ્ટાર્ટ થશે, બપોરે 12:30 વાગ્યા સુધી. આની અંદર તમારે ટોટલ પેપર 2 રહેશે, પેપર 1 અને પેપર 2. પેપર 1 તમારે 1 કલાકનો સમય અને પેપર 2 તમારે 2 કલાકનો સમય. પેપર 1 જે છે એ 9:30 થી લઈને 10:30 સુધી અને બીજું પેપર છે એ તમારું 10:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી. યાની એક જ દિવસની અંદર તમારે કેટલા પેપર આપવાના છે? 2 પેપર આપવાના છે. હવે આ બંને પેપરનો ટાઈમ કેટલો રહેશે? 9:30 થી 12:30. એટલે તમારે 9:30 થી બેસી જવાનું છે, 12:30 વાગ્યા સુધી ઊભું થવાનું નથી. પેપર 1 પતે પછી પેપર 2 તમારે સ્ટાર્ટ કરી દેવાનું હોય છે. ત્યારબાદ છે કે આ જે એક્ઝામ છે એ તમારે નોડલ જે એજન્સી છે આપણી ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એટલે કે વડોદરા ખાતે આ જે એક્ઝામ છે એ કન્ડક્ટ કરવામાં આવે છે. અને ફી ચૂકવતા પહેલા અને ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા આ પુસ્તિકા વાંચવી બહુ જ જરૂરી છે, કેમ કે પાછળથી તમને બધાને તકલીફ થશે. એના કરતાં બેટર છે કે આપણે આ ઇન્ફોર્મેશન્સ જાણી લઈએ. અને હું આશા રાખું છું કે તમે વધુ ને વધુ આ વિડીયો શેર કરો. જે વિદ્યાર્થીઓ જીસેટની એક્ઝામ આપવાના છે, જેને આપવાની ઈચ્છા છે, આ દરેક વિદ્યાર્થીઓ સુધી માહિતી પહોંચાડો. ત્યારબાદ છે એસસીબીસી ના જેટલા પણ ઉમેદવારો છે, તો એસસીબીસી ના વિદ્યાર્થીઓ માટે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈશે. જનરલ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે તાજેતરનું અને કાયદા માન્યનું પ્રમાણપત્ર જોઈશે. ત્યારબાદ છે કે જે તમારી ઓફિશિયલ વેબસાઇટ આપી છે www.gujaratset.ac.in. આના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. જે પણ વિગતો ભરો છો એ બધી તમારે સાચી ભરવાની છે, કોઈ ખોટી ન રહી જાય તેની તમારે ધ્યાન રાખવાની છે. હા, બીજી વસ્તુ કે તમે જે પણ ઓનલાઈન એપ્લિકેશન્સ ફોર્મ ભરો છો, તો આ એપ્લિકેશન્સ ફોર્મની અંદર તમારે શું કરવાનું છે? જે ઈમેલ આઈડી નાખો છો એ પરફેક્ટ નાખવાનું છે. જે તમે મોબાઈલ નંબર નાખો છો એ પણ તમારે પરફેક્ટ નાખવાનું છે. કેમ કે એની ઉપર તમારે શું આવતું હોય છે? મેસેજ આવતા હોય છે. તો ઈમેલ તમે ચેક કરવાનું રાખજો. ત્યારબાદ છે કે જો તમે કાર્યાલયમાં કોઈ ચોરી થાય, તમે જ્યાં એક્ઝામ આપવાના હોય પરીક્ષા કેન્દ્રમાં, તો ત્યાં કોઈ પણ વસ્તુની જો ચોરી થાય તો એના માટે જીસેટની કોઈ પણ સંસ્થા કે કોઈ કોલેજ જવાબદાર રહેશે નહીં. પછી ઉમેદવારોએ કોઈ વસ્તુ સાથે નથી લઈ જવાની, જેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ, ભૂમિતિ, પેન્સિલ બોક્સ, હેન્ડબેગ, પર્સ, કોઈ પણ પ્રકારની પેપર, સ્ટેશનરી, સ્માર્ટફોન, ઇયરફોન, પેજર, કેલ્ક્યુલેટર, ડોક્યુમેન્ટ, કેમેરા ટેપ, કેલ્ક્યુલેટર, આ કોઈ પણ વસ્તુ સાથે લઈ જવાની મંજૂરી નથી. એક્ઝામિનેશન હોલમાં જ્યારે પણ જાઓ છો ત્યારે ટિકિટ વગર ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે નહીં. એટલે એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, જેવી તમારું એક્ઝામિનેશન હોલ ટિકિટ આવે છે, તો એમાં દર્શાવેલા પરીક્ષા કેન્દ્ર ઉપર તમારે શું કરવાનું છે? પરીક્ષા કેન્દ્ર ઉપર સિવાય બીજા કોઈ પણ પરીક્ષા કેન્દ્ર ઉપર તમારે જવાનું નથી. બીજી વસ્તુ કે પરીક્ષાના દિવસે તમારે એક વધારાનો ઓળખપત્ર, ફોટો ઓળખપત્ર, જેને કહેવાય આઈડેન્ટિફિકેશન, જે તમારું ફોટાવાળું કોઈ હોય ગવર્મેન્ટ પ્રૂફ,
જેમ કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, લાયસન્સ છે, કોલેજ યુનિવર્સિટીનું ઓળખપત્ર છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે. તો આવા દરેક ડોક્યુમેન્ટમાંથી કોઈ એક સિંગલ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને જવાનું રહેશે. ત્યારબાદ છે જે સ્થળે તમારે આવે તો એ સ્થળે તમારે પહોંચી જવાનું છે અને 60 મિનિટ પહેલા તમારે એ કેન્દ્ર સ્થળ પર શું કરી જવાનું છે? પહોંચી જવાનું છે. કોઈ પણ ઉમેદવારને જો કોઈ પણ સંજોગમાં 12:30 પહેલા નીકળવું હશે તો એને નીકળવા દેવામાં આવશે નહીં. તો એની પરવાનગી છે નહીં. એટલે જ્યાં પણ જાઓ શાંતિથી જાઓ, અર્લી પહોંચો એવી મારી આશા છે. જો કોઈને પ્રોવિઝનલ આન્સર કી સામે પડકાર કરવામાં આવે, હવે કોઈને વાંધો હોય કે ભાઈ મેં આ ક્વેશ્ચન સાચો લખ્યો છે, બરાબર, હવે મેં આ ક્વેશ્ચન સાચો લખ્યો છે અને જીસેટે મારો ખોટો પાડ્યો છે, તો તમારે આના સામે જો વાંધા અરજી કરવી હોય તો આ વાંધા અરજી કરવાના તમારે 1000 રૂપિયા પ્રોસેસિંગ ફી ચાર્જ તરીકે ચૂકવવાનો રહેશે. મોસ્ટલી જેટલા પણ વિદ્યાર્થીઓને કોઈને પ્રશ્ન હોય છે તો એ વિદ્યાર્થીઓ આની સામે વાંધો ઉઠાવતા હોય છે. અને ઓફિશિયલી જે પણ જીસેટ પરીક્ષાનું પરિણામ છે એ તમારી ઓફિશિયલી જે આ વેબસાઇટ છે એના ઉપર તમારે પ્રકાશિત થઈ જશે. હા, બીજી વસ્તુ કે જ્યારે તમારું મેઇન રિઝલ્ટ આવે એની પહેલા તમારે શું આવશે? પ્રી રિઝલ્ટ. તો ઈ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. જીસેટનું બીજી વસ્તુ એ છે કે હાર્ડ કોપીમાં રિઝલ્ટ નથી આવતું. નોટ અ હાર્ડ કોપી, ઇટ ઇઝ ઓનલી સોફ્ટ કોપી. બરાબર, અને આ સોફ્ટ કોપી તમારે તમારા ફોનમાં ડાઉનલોડ કરી દેવાનું છે. ધૂમ્રપાન, ગુટખા ચાવવું, થૂકવું આ બધું પરીક્ષા ખંડમાં અલાવ નથી, પ્રતિબંધ છે એના ઉપર. ત્યારબાદ છે જો કોઈ પ્રિન્ટિંગ ટાઈપિંગમાં ભૂલ રહેશે તો એની માહિતી એ જે જીસેટનું કાર્યાલય છે એના ઉપર આધારિત રાખે છે. બધાને ખ્યાલ આવી ગયો? જેટલા પણ વિદ્યાર્થીઓ હજી સુધી જો ફોર્મ ભર્યું ના હોય તો પહેલા ફોર્મ ભરતા પહેલા હવેની બધી કન્ડિશન એકવાર ફરીથી ધ્યાનથી જોજો. તમારો આખો ટાઈમ પીરિયડ તમને આપી દીધો છે કે 22 જૂનથી લઈને 21 જુલાઈ સુધી. એટલે કે 22 જૂનથી લઈને 21 જુલાઈ સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. એક્ઝામની ડેટ ખબર પડી ગઈ છે, 29 નવેમ્બર. હવે જોઈએ, આ બધી તમને ઇંગ્લિશમાં ઇન્ફોર્મેશન આપી છે કે કોઈને ગુજરાતી ખ્યાલ ન આવે તો ઇંગ્લિશમાં જોઈ શકે છે. હવે જીસેટ અને અનુસ્નાતક વિષય આપણે બધાને જનરલ પેપર હોય છે. જે જનરલ પેપર હોય છે એને કહેવાય પેપર 1 અને પેપર 2 હોય છે એ આપણું કયું હોય છે? સબ્જેક્ટિવ હોય છે. તો જે સબ્જેક્ટિવ પેપર છે તો દરેકના અલગ અલગ સબ્જેક્ટ હશે. જે વિદ્યાર્થીએ માસ્ટર ડિગ્રી કર્યું છે, હવે અનુસ્નાતક કોર્સ અહીંયા લખેલા જ છે, એટલે કે માસ્ટર જેને કરેલું હોય, માસ્ટર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ આર્ટ્સ, બરાબર. તો હવે એ માસ્ટર ડિગ્રીને લગતા જે મેઇન એનું સ્પેશિયલાઇઝેશન છે એ સબ્જેક્ટોની વાત કરી છે. એલએલબી છે, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ, માસ્ટર ઓફ પ્રોગ્રામ, માસ્ટર ઓફ આર્ટ્સ, રાઈટ. આ બધા અલગ અલગ ડિફરન્ટ સબ્જેક્ટ છે કે જેને માસ્ટર ડિગ્રીમાં કોઈ આ સબ્જેક્ટ રાખ્યો હોય, કોઈ સંસ્કૃત રાખ્યો હોય, હિસ્ટ્રી રાખ્યો હોય, સોશિયોલોજી રાખ્યો હોય, મેથેમેટિકલ સાયન્સ રાખ્યો હોય, ફિઝિકલ સાયન્સ રાખ્યો હોય, કેમિકલ સાયન્સ રાખ્યો હોય, લાઈફ સાયન્સ રાખ્યો હોય. તો આ તમામે તમામ જેટલા સબ્જેક્ટો છે, યાની કે ટોટલ આપણી પાસે કેટલા સબ્જેક્ટ છે? 36. આજે યોગા, સ્ટેટિસ્ટિક્સ આ વખતે નવા આયા છે, બરાબર. તો જેનું MA કરેલું હોય, MSc કરેલું હોય, MA કરેલું હોય, ઇન્ડિયન કલ્ચર હોય, વિઝ્યુઅલ આર્ટ હોય, તો દરેકે દરેક સબ્જેક્ટની એક્ઝામ આપણે લેવાતી હોય છે. તો જે પણ વિદ્યાર્થીઓનો જે સબ્જેક્ટ છે એ અહીંયા એકવાર ચેક કરી લેવો કે પોતાનો એકચ્યુઅલમાં કયો સબ્જેક્ટ છે. ત્યારબાદ એક્ઝામિનેશન સેન્ટર આપ્યા છે કે પરીક્ષાના કેન્દ્રો કયા કયા છે. પરીક્ષાના કેન્દ્રમાં વડોદરા છે, અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, પાટણ છે, ભાવનગર છે, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જુનાગઢ, વલસાડ, ભુજ, હિંમતનગર. બસ આ 12 સેન્ટરો ઉપર તમારી એક્ઝામ લેવાતી હોય છે અને સામે સેન્ટરના તમને કોડ આપી દીધા છે. જેમ કે અમદાવાદ છે તો અમદાવાદનો કોડ આપી દીધો છે 2. જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલ અમદાવાદમાં રહે છે તો એનો કોડ રહેશે, સેન્ટર કોડ રહેશે 2. જેટલા પણ વિદ્યાર્થીઓ રાજકોટમાં રહે છે તો એનો સેન્ટર કોડ રહેશે 3. સુરતમાં રહે છે તો એનો 4. વલ્લભ વિદ્યાનગરમાં રહે છે તો 7. ગોધરામાં રહે છે તો 8. તો આ રીતે એના સેન્ટર કોડ આપ્યા હશે.
સબ્જેક્ટનું ક્લિયર થઈ ગયું, સેન્ટર કોડ ક્લિયર થઈ ગયા. હવે જોઈએ કે પરીક્ષાની ફી કેટલી રહેશે. તો ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 2026માં પરીક્ષાની ફી 900 રૂપિયા રહેશે, જેની અંદર જનરલ ઈડબ્લ્યુએસ, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એસસીબીસી આ બધા જ ઉમેદવારો માટે કેટલી ફી છે? 900 રૂપિયા. પરંતુ જેટલા પણ વિદ્યાર્થીઓ એસસી એસટી થર્ડ જેન્ડર છે એના માટે રહેશે 700 રૂપિયા. દિવ્યાંગ માટે એટલે કે પીડબ્લ્યુડી માટે કેટલા રહેશે? ઓનલી 100 રૂપિયા. તો આ ફી સેક્શન જરૂરથી જોઈ લેજો. બહુ જ બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા છે કે મેડમ એક્ઝામની ફી શું રહેશે, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. જનરલ ઈડબ્લ્યુએસ એસસીબીસી આ બધા વિદ્યાર્થીઓ માટે 900 રૂપિયા છે, એસસી એસટી થર્ડ જેન્ડર માટે 700 રૂપિયા છે અને દિવ્યાંગ પીડબ્લ્યુડી માટે 100 રૂપીસ છે. ફી જમા કરાવવાની પદ્ધતિ તમે ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તમને ચૂકવણીનું ફર્સ્ટ સ્ટેપ આવે છે. સ્ટેપ નંબર 1 જે છે તમારું પેમેન્ટનું છે. એમાં તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા જ તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. ફી ચૂકવણી કર્યા બાદ તમારે તરત બેક નથી જવાનું. ઘણીવાર બેક જશો તો તમારું પેમેન્ટ અટકી જશે, તમારે ફરીથી પેમેન્ટ કરવાનું આવશે. તો કૃપા કરીને રાહ જોવા વિનંતી. ત્યારબાદ તમને ફી ભર્યા બાદ તમને ઓર્ડર નંબર, પ્રેફરન્સ નંબરની એક પ્રિન્ટ આવશે, એને સાચવીને સેવ કરી લેવાની છે. કેમ કે જ્યારે સ્ટેપ 2માં તમે પ્રવેશ કરશો, જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે શું થશે કે તમારે ઓર્ડર નંબર અથવા તો આ રેફરન્સ નંબર છે, પેમેન્ટ રેફરન્સ નંબર છે, એ તમારે નોટ ડાઉન કરવાનો હોય છે. તો એના માટે તમારે ખાસ સાચવીને રાખવાનું છે. હવે જોઈએ કે એલિજિબિલિટી, પાત્રતા લાયકાતના માપદંડ કયા કયા છે. કે જે ઉમેદવારો યુજીસી માન્ય અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી હોય અથવા અંતિમ વર્ષનો અભ્યાસ ચાલુ હોય તેવા વિદ્યાર્થીઓ જીસેટની પરીક્ષા આપી શકે છે. અનલિમિટેડ મેસેજ છે કે મેડમ અમે બીકોમ કરીએ છીએ, યા પછી અમે બેચલર ડિગ્રી કરેલું છે, યા તો અમે બીએડ કરેલું છે, તો અમે શું એલિજિબલ છીએ? પહેલી વસ્તુ કે અહીંયા લખેલું છે કે અનુસ્નાતકના લોકો એટલે કે જેને માસ્ટર ડિગ્રી કમ્પ્લીટેડ હોય, એટલા જ વિદ્યાર્થીઓએ શું કરવાનું છે? આ એક્ઝામ આપી શકે છે. એમ છતાં પણ વિદ્યાર્થીઓ માનતા નથી ને બેક ટુ બેક મેસેજ કરે છે કે ના મેડમ બેચલર વાળા આપી શકે તો તમે ભરી શકો છો. એકચ્યુઅલી ઓફિશિયલી વેબસાઇટ પર દેખાવાનું કારણ જ આ છે કે આમાં લખ્યું જ છે કે અનુસ્નાતકની પદવી જેને પ્રાપ્ત થયેલી હોય અથવા અંતિમ વર્ષમાં અભ્યાસ જેનો ચાલુ હોય એ જ વ્યક્તિ શું કરી શકે છે? જીસેટની એક્ઝામ આપી શકે છે. અધ્યાપક સહાયકની લાયકાત માટે જીસેટમાં અરજી કરવા માટે કોઈ વય મર્યાદા નથી. મેં આગળના વિડીયોમાં પણ કીધું હતું કે નો એજ લિમિટ કોઈ છે નહીં. જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશી યુનિવર્સિટી સંસ્થામાંથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા પ્રમાણપત્ર ધરાવતા હોય તો ઉમેદવારે પોતાની ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્રનું એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી AIU ન્યૂ દિલ્હીમાંથી તમારે ભારતીય યુનિવર્સિટીની અનુસ્નાતક ડિગ્રી સાથેની સમકક્ષતાનું પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ છે જનરલ ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો. હવે જનરલ લોકો જેટલા પણ જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, બિન આરક્ષિત આ બધા માટે 55% કમ્પલસરી છે કે 55% ગુણને ગણતરીમાં લીધા સિવાય સાથે યુનિવર્સિટીનું આયોગ દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી વિજ્ઞાન વિદ્યા શાખાઓમાં માનવ વિદ્યાઓ, ભાષા સહિત સામાજિક વિજ્ઞાન વિદ્યા શાખા, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન વગેરે વિદ્યા શાખામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હોય તેવા ઉમેદવારો જ જીસેટની પરીક્ષા આપી શકશે. સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે એસસીબીસી છે, એસસી છે, એસટી છે, પીડબ્લ્યુડી છે આ બધા માટે 50%. પણ એટલું યાદ રાખવાનું કે જનરલ કેટેગરી માટે 55% છે અને એસસીબીસી, એસસી, એસટી આ ત્રણેય માટે કેટલા ટકા જોઈએ? 50% તમારા જોઈએ. આઈ હોપ તમને આ બધાને ક્લિયર થઈ ગયું હશે. ત્યારબાદ છે જે અનુસ્નાતક વર્ગની અંતિમ વર્ગની પરીક્ષા આપી હોય એટલે કે જેનું માસ્ટર ડિગ્રીનું સેમ 4 જેની એક્ઝામ એને શું કરી હોય? આપી હોય
અથવા આપવાની હોય અથવા તો બાકી હોય અથવા તો આપવાની હોય જેનું પરિણામ જાહેર ન થયું હોય, એમાં વિલંબ થયો હોય કે ઉમેદવારો પણ જીસેટની પરીક્ષા માટે પણ ફોર્મ ભરી શકે છે. they can eligible students for appearing master degree SEM 4. જો કે આવા ઉમેદવારોને કામચલાઉ ધોરણે જીસેટની પરીક્ષા આપવા પ્રવેશ આપવામાં આવશે. જો આવા ઉમેદવારો જીસેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવા સંજોગોમાં જો તેઓ તેમના અનુસ્નાતક વર્ગની પરીક્ષામાં 55% અથવા 50% સાથે જો ઉત્તીર્ણ થાય તો તે અધ્યાપક સહાયકની ઉમેદવારી માટે યોગ્ય ગણાશે. પણ જો આવા ઉમેદવારોને જીસેટી પરીક્ષાનું પરિણામ જાહેર થયાના 2 વર્ષમાં તેમને અનુસ્નાતક વર્ગની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે અને જો તેમ ન થાય તો ઉમેદવારને જીસેટની પરીક્ષા માટે એને નાપાસ ગણવામાં આવશે. બરાબર. થર્ડ જેન્ડરના ઉમેદવારો જીસેટ માટે ફી, ઉંમર, પાત્રતા, ક્વોલિફાઇંગ ક્રાઇટેરિયામાં જે એસસી, એસટી ને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારોને છૂટછાટ માટે પાત્ર રહેશે. ત્યારબાદ છે જે ઉમેદવારે પહેલાથી જ કોઈ વિષયમાં જીસેટ લાયકાત ધરાવે છે, જેમ કે જીસેટ લાયકાત ધરાવે છે, જેમ કે અત્યારે મારું જીસેટ છે કોમર્સની અંદર, તો જે પણ ઉમેદવારો પહેલાથી જ કોઈ વિષયમાં જીસેટ લાયકાત ધરાવે છે તે જ વિષયમાં જીસેટ માટે ફરીથી બેસવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ વસ્તુ ખાસ નોંધ કરવી, કેમ કે મેં એક વખત કોમર્સની એક્ઝામ આપી દીધી જીસેટની, તો હવે હું બીજી વાર આપી શકીશ નહીં. શું કામ? કારણ કે હું પહેલી વખતમાં જ શું થઈ ગઈ છું, પાસ થઈ ગઈ છું, એટલા માટે. ગુજરાત સ્ટેટ કાર્યાલય યુજીસીને આ નિયમનો ભંગ જણાવે તેવા સંજોગોમાં ઉમેદવારની ઉમેદવારી તથા જીસેટ પ્રમાણપત્ર રદ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ કડક જે કાયદાકીય કાર્યવાહી છે કરવામાં આવશે. શું કામ નથી કરવા દેતા એનું પણ એક કારણ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એકવારમાં પાસ થઈ જાય છે. માનો કે અત્યારે પાસ થઈ ગયા, હવે એને એ ઈચ્છે છે કે મારે હજી વધુ સારા માર્ક્સ આવે, તો શું થશે, એ વિદ્યાર્થી એક્ઝામ આપશે પણ એને એ નથી ખબર કે એ જે વર્ષે એક્ઝામ આપી રહ્યો છે એના સેકન્ડ યરમાં બીજા પણ ઘણા બધા સ્ટુડન્ટો હશે જે ક્વોલિફાય નહીં થયા હોય, તો એને શું થશે, માર્કેટમાં શું વધી જશે, જે કોમ્પિટિશન જે છે એ શું થઈ જશે, હાઈ થઈ જશે. પછી એ લોકોને બી 12 સેન્ટરોમાં અલગ અલગ જે વિવિધ સેન્ટરો છે એમાં પણ એક્ઝામ કન્ડક્ટ કરવાની હોય છે, રાઈટ. તો સિટિંગ અરેન્જમેન્ટમાં પણ સમસ્યાઓ ઊભી થતી રહેતી હોય છે. જે ઉમેદવારો 2 વર્ષના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં અથવા 4 સેમેસ્ટરના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ 2 સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે અથવા 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ માસ્ટર કોર્સના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ આ પરીક્ષામાં બેસવા માટે પાત્ર નથી. આ વસ્તુ મેં બધાને કોમેન્ટ સેક્શન્સમાં જણાવી હતી, તો બધા એવું કહે છે કે અમારા શિક્ષક આવું કહે છે. ભાઈ, તમારા શિક્ષક કહેતા હોય તો તમે ભરી દો, બાકી હું તો તમને ભરવાની ના જ પાડું છું. આમાં ચોખ્ખું લખ્યું છે કે જે ઉમેદવારો 2 વર્ષના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં અથવા 4 સેમેસ્ટરમાં માસ્ટર ડિગ્રીના કોર્સમાં પ્રથમ 2 સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હોય. હજી કોઈને ખ્યાલ નહીં આવતો, વસ્તુ એવી કહેવા માંગે છે કે જો માનો કે તમે માસ્ટર ડિગ્રી કરી રહ્યા છો, આ માસ્ટર ડિગ્રીના ટોટલ તમારે કેટલા વર્ષ હોય છે, 2 વર્ષ, પહેલું વર્ષ અને બીજું વર્ષ. હવે ફર્સ્ટ યર અને સેકન્ડ યર, બરાબર. ફર્સ્ટ યરમાં તમારે સેમ 1 અને સેમ 2 હોય છે, જ્યારે સેકન્ડ યરની અંદર તમારે સેમ 3 અને સેમ 4 હોય છે. ચોખ્ખું કીધું છે કે જે ઉમેદવારો 2 વર્ષના માસ્ટર ડિગ્રી કોર્સના પ્રથમ વર્ષમાં, એટલે કે જે વ્યક્તિ અત્યારે સેમ 1 અને સેમ 2 માં અભ્યાસ કરી રહ્યા હોય અથવા તો 4 સેમેસ્ટરના માસ્ટર ડિગ્રીના કોર્સમાં પ્રથમ 2 સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા હોય, એટલે કે સેમ 1 માં ભણી રહ્યા હોય અથવા સેમ 2 માં ભણી રહ્યા હોય, તો આ તમામે તમામ ઉમેદવારોએ આ સેમ 1 અને આ સેમ 2 આના જે ઉમેદવારો ભણી રહ્યા હોય અથવા એક્ઝામ આપી હોય, તો આ વ્યક્તિ પણ એલિજિબલ નથી, એક્ઝામ આપી શકશે નહીં, પરીક્ષામાં બેસવા માટે એ પાત્ર નથી. ચોખ્ખું લખ્યું છે, એટલે મહેરબાની કરીને કોઈ ફોર્મ ભરવું નહીં. પીએચડી ડિગ્રી ધારક ઉમેદવારે કે જેમણે અનુસ્નાતકની પરીક્ષા 19મી સપ્ટેમ્બર 1991 સુધીમાં પૂર્ણ થઈ હોય
એવા ઉમેદવારોને જીસેટની પરીક્ષા આપવા માટેની લઘુત્તમ લાયકાતના કુલ ગુણમાં 5% રાહત આપવામાં આવે છે. જીસેટની પરીક્ષાની લાયકાત માટે ઉમેદવાર પાસે જીસેટ પરીક્ષામાં લેવાતા વિષયની યુજીસી માન્ય અનુસ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. હજી ફરીવાર કહું છું, જેટલા પણ વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી કરેલા છે એટલા જ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે. ઉમેદવારો તેમના અનુસ્નાતક વર્ગના વિષય માટે જીસેટની પરીક્ષા આપી શકશે અને જીસેટની પરીક્ષાના વિષયોની યાદીમાં ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર દર 2 વર્ષે લેવામાં આવતી યુજીસી નેટ અથવા યુજીસી સીએસઆર નેટની પરીક્ષા આપી શકે છે. હવે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન એમ પૂછે કે મેડમ આમાં માસ્ટર ડિગ્રીનો અમારો સબ્જેક્ટ દેખાડતો નથી. તો જો ના દેખાડે તો કઈ વાંધો નહીં, તો તમારે નેક્સ્ટ જે યુજીસી નેટ ની એક્ઝામ આવે છે એમાં તમારે ફોર્મ ભરી દેવાની. એની પણ તૈયારી હું કરાવું છું, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. તો આ ચેનલમાં જોડાયેલા રહેજો. હા, હવે માળખું સમજી લઈએ, પરીક્ષા પદ્ધતિનું માળખું. આગળ હમણાં જેવી રીતે વાત કરી કે તમારે પેપર 1 અને પેપર 2 બે પેપર હોય છે. પેપર 1 જે તમારું હોય છે 100 માર્ક્સ, બીજું પેપર હોય છે 200 માર્ક્સ. 100 પેપર એટલે કે તમારે 50 પ્રશ્ન પૂછે છે. એક પ્રશ્ન તમારો રહેશે 2 માર્કનો. તમારા થઈ ગયા 100 માર્ક્સ. હવે જે 100 પ્રશ્ન રહેશે પેપર 2 માં, એક પ્રશ્ન રહેશે 2 માર્ક્સનો. બરાબર, આ પણ 2 માર્ક્સ. તો તમારે 100 દુ 200 થઈ ગયા. એવી રીતે આમાં 50 પ્રશ્ન, આમાં 100 પ્રશ્ન. પરીક્ષાનો સમયગાળો રહેશે 3 કલાક. પેપર ચાલુ થશે 9:30, પતશે 12:30 વાગે. પરીક્ષાનો સમય પેપર 1 માટે તમારે 1 કલાક અને આમાં રહેશે 2 કલાક. કોઈ ફિક્સ નથી હોતું. તમે સ્ટાર્ટિંગથી પેપર 1 ચાલુ કરી દો. જો તમારે 45 મિનિટ્સની અંદર જો તમારું પહેલું પેપર કમ્પ્લીટ થઈ જાય છે, ટાર્ગેટ એવો રાખવાનો કે 45 મિનિટ્સની અંદર ફર્સ્ટ પેપર તમારું કમ્પ્લીટ થઈ જાય. જો થઈ જાય છે તો તમે તરત જ સેકન્ડ પેપર સ્ટાર્ટ કરી શકો છો. એના માટે કોઈ એવું છે નહીં કે તમે આ પેપર ખતમ થયા પછી તમે બીજું પેપર સ્ટાર્ટ કરી શકો. ઓકે, તમારી મરજી છે તમારે કયું કરવું. બીજી વસ્તુ, દરેક પ્રશ્નનો 2 ગુણ રહેશે. બરાબર, કે દરેક પ્રશ્નનો 2 ગુણનો રહેશે. અને બીજી વસ્તુ કે આમાં કઈ નેગેટિવ માર્કિંગ નથી, યાની કે નો નેગેટિવ માર્કિંગ, કે તમે ખોટું કરશો તો 0.25 માર્ક કપાશે. નો, એ સુવિધા છે નહીં. તો આ તમારે પ્લસ બેનિફિટ એ છે કે તમારે 150 ક્વેશ્ચન્સ, એટલે કે તમારે ટોટલ કેટલા ક્વેશ્ચન હોય છે 150 ક્વેશ્ચન. તો બધા ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવા કમ્પલસરી છે. થઈ જાય તો બહુ જ સારી વાત છે, ના થાય તો તમારે એ વસ્તુના માર્ક્સ ગણાશે નહીં. પેપર 1 જે બધા માટે કોમન રહેશે અને પેપર 1 જે છે બધા માટે કોમન રહેશે અને પેપર 2 બધાનું સબ્જેક્ટિવ રહેશે. માસ્ટર ડિગ્રીનો જે સબ્જેક્ટ હોય એ. બરાબર, અહીં લખ્યું છે ને કે ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં નથી. બંને પેપરની પરીક્ષા આપવી ફરજિયાત છે. પેપર 1 પરીક્ષા ન આપે અને પેપર 2 આપે એવું ચાલશે નહીં. તમને જે ઓરિજિનલ OMR જવાબ વહી છે પરીક્ષા ખંડમાં છોડતા પહેલા નિરીક્ષકને પરત કરી દેવાની રહેશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારે પેપર 1, પેપર 2 ની પ્રશ્ન પુસ્તિકાઓ તથા OMR જવાબ વહીની ડુપ્લિકેટ કોપી પોતાની સાથે લઈ જઈ શકે છે. જીસેટ પરીક્ષામાં પુનઃ મૂલ્યાંકન, પુનઃ ચકાસણી કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં કોઈ રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં. અભ્યાસક્રમ શું રહેશે? જો બધાને અભ્યાસક્રમ જાણવો હોય કે જીસેટનો એકચ્યુઅલમાં સિલેબસ, જીસેટનો એકચ્યુઅલમાં સિલેબસ શું છે તો તમને www.gujaratset.ac.in ની આ ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી તમને સિલેબસ મળી રહેશે. જેમ કે વિજ્ઞાનના વિષયો, જેમ કે જેને પેપર 2 છે, મેથેમેટિકલ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, કેમિકલ સાયન્સ, લાઈફ સાયન્સ, અર્થ સાયન્સનો અભ્યાસક્રમ, આ બધા કેવા વિષયો છે? વિજ્ઞાનના વિષયો છે. તો આ વિષયો તમને અભ્યાસક્રમ CSIR નેટને સમકક્ષ જ રહેશે, પરંતુ પરીક્ષા પદ્ધતિ યુજીસી નેટ સમકક્ષ રહેશે. એ સિવાયના બધા વિષયોમાં યુજીસી નેટને સમકક્ષ રહેશે. જેટલા પણ વિદ્યાર્થીઓ PWD છે, દિવ્યાંગ ઉમેદવારો, આ દિવ્યાંગ ઉમેદવારો માટે અરજીપત્રક તથા OMR જવાબપત્રકમાં તેમની દિવ્યાંગતા અંગેની વિગતો ચોક્કસપણે દર્શાવવાની રહેશે. જેટલા પણ વિદ્યાર્થીઓ PWD છે એને એમનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. બરાબર, અને ઉમેદવારે પસંદ કરેલ દિવ્યાંગતા શ્રેણીને અનુરૂપ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલા માન્ય દિવ્યાંગનું પ્રમાણપત્ર ધરાવવું ફરજિયાત છે. દિવ્યાંગતા માટે 40% કે તેથી વધુ હોય તેવા જ ઉમેદવારોને દિવ્યાંગ અનામતનો લાભ મેળવવામાં આવે છે.
અનામતનો લાભ મેળવવા માટે ઈચ્છતા ઉમેદવારે શું કરવાનું રહેશે? RPW એક્ટ 2016 ની સૂચિ અનુસાર દર્શાવેલ ખંડ A થી લઈને E સુધી તમામ વિગતો દર્શાવવાની રહેશે. પરિણામ જાહેર કરવા માટેની કાર્યપદ્ધતિ અને માપદંડ. આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે કુલ ઉમેદવારની સંખ્યા માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ પરીક્ષાના આધારે જીસેટના બંને પેપર્સની પરીક્ષામાં હાજર થયેલા હોય એવા ઉમેદવારોના 6% રહેશે. કુલ સ્લોટને ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે પ્રવર્તમાન અનામત નીતિ અનુસરી વિવિધ કેટેગરીમાં એને ફાળવવામાં આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત માટે સમાવિષ્ટ તથા ઉમેદવારો બંને પેપરની પરીક્ષા આપી હોય, જનરલ EWS બંને પેપર્સના મળીને એટલે કે પાસ થવાની કેટેગરી, જેમ કે તમે પેપર 1 પણ આપો છો, પેપર 2 પણ આપો છો, તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40% તો મિનિમમ આવવા જ જોઈએ. કેટલા? 40%. બરાબર. પણ જેટલા વિદ્યાર્થીઓને SCBC છે, SC છે, ST છે, આ વિદ્યાર્થીઓ માટે 35% હોય છે ઓછામાં ઓછા પાસ થવાના. અને જનરલ માટે કેટલા હોય છે? તો જનરલ માટે હોય છે 40%. ત્યારબાદ છે અરજી કેવી રીતે કરશો? ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરતા પહેલા, જમા કરાવતા પહેલા શૈક્ષણિક લાયકાત વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટના વેબસાઇટ પર મૂકેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક વર્તમાનપત્ર, એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ વગેરેમાં પ્રકાશિત જાહેરનામાનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય 2 ફરજિયાત પગલાં છે. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 1 માં તમારે પરીક્ષા ફીની ચૂકવણી કરવાની છે. ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને બધા ડિટેલ્સ નાખીને તમારે શું કરવાનું છે? પેમેન્ટ કરવાનું રહેશે. નેટ બેન્કિંગ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. પરીક્ષા ભરી દો એટલે તમારે ઓર્ડર નંબર જનરેટ થશે અને પેમેન્ટ રેફરન્સ નંબર જનરેટ થશે. એને તમારે સેવ કરી લેવાનો છે. કેમ કે જ્યારે તમે સ્ટેપ 2 માં એટલે કે પગલા 2 માં પ્રવેશ કરશો, ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરશો, ત્યારે તમારી પાસે સૌથી પહેલા માંગશે ઓર્ડર નંબર, રેફરન્સ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ નંબર, કંઈ બી માંગી શકે છે. તો વેલિડ ભરજો. પછી ત્યારબાદ ઓનલાઈનમાં તમારે જે ફોટો અપલોડ કરવાના હોય છે એ તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે JPEG ફોર્મેટમાં 100 KB થી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઈએ. સ્ટેપ 2 રજીસ્ટર કરી દીધું. ત્યારબાદ તમે સાવચેતી રાખો કે સંપૂર્ણ સ્ક્રીન દરમિયાન તમારી સ્ક્રીન પર આવતી માહિતીને અનુસરવાનું રહેશે. કોઈ બેક જવાનું નથી વારે વારે. ત્યારબાદ હજુ પણ તમને આ ફોર્મ ભરવાની ખબર ના પડે તો હું તમારા માટે એક વિડીયો લઈને આવી છું. ડિસ્ક્રિપ્શનમાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ટેલિગ્રામ લિંક જોઈન કરી દેજો. આમાંથી તમને જે જીસેટને લગતા તમામ વિડીયોની માહિતી તમને મળી રહેશે યુટ્યુબ ચેનલની અંદર. તો યુટ્યુબ ચેનલમાં બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ઓલમાં તમે ક્લિક કરી શકો છો એટલે તમને બધી જ અપડેટ માહિતી મળતી રહેશે. ફોર્મ કેવી રીતે ભરવું ખ્યાલ નથી આવતો તો હું એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એક લોંગ વિડીયો પણ મૂકી દઈશ કે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો, એ પણ ઘરે બેઠા તમારા ફોનથી પણ. હોલ ટિકિટની વાત છે કે જ્યારે તમારી એક્ઝામ આવશે એના 7 દિવસ પહેલા, તમારા એક્ઝામ ક્યારે છે? તો 29 નવેમ્બર 2026. ત્યારે તમારી એક્ઝામના 7 દિવસ પહેલા તમારી શું આવી જશે? હોલ ટિકિટ આવી જશે. એની પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે, સેન્ટર જોઈ લેવાનું છે, બધી જ વસ્તુ એકવાર તમારે ચેક કરી લેવાની રહેશે. ઠીક છે. OMR પત્રક ભરવાની પદ્ધતિ, જેમ કે તમને ABCD આપ્યું છે, જેમ કે જવાબ સાચો A છે તો એની ઉપર તમારે શું કરવાનું છે? એકદમ ડાર્ક સર્કલ કરવાનું છે કે આનાથી ક્યાંય બહાર જવું જોઈએ નહીં. જો બહાર જશે તો શું થશે? ઇનવેલિડ ગણવામાં આવશે. કેમ કે આ CBT માં એટલે કે કોમ્પ્યુટરમાં શું થતું હોય છે? આ પેપર તમારું ચેક થતું હોય છે તો એ વસ્તુ ચલાવતો નથી. જેમ કે C આન્સર છે તો પ્રોપર તમારે C માં જ શું કરવાનું છે? ફિલ આઉટ કરવાનું છે. બરાબર. એવી રીતે D છે જે એ તમારે પ્રોપર. અને હા, બીજી વસ્તુ, માત્ર કાં તો ભૂરી અથવા તો કાળી પેનથી જ તમારે કરવાનું રહેશે, જે ટીક માર્ક છે એ. બરાબર. બીજું કોઈ તમને ઇન્ફોર્મેશન્સ જોઈએ તો મને કમેન્ટ કરો. તમને કંઈ ખ્યાલ ના આવે તો હું તમારા માટે નેક્સ્ટ વિડીયો લઈને આવીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ બધાને. જો હજી પણ કોઈને કંઈ ખબર ના પડી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો તો હું એના માટે પણ તમારા માટે નેક્સ્ટ વિડીયો લઈને આવીશ. ઠીક છે. બધાને જય દ્વારકાધીશ. બેસ્ટ ઓફ લક. UGC નેટ. ડિમ્પલ.